નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 12 મહિલાઓને ટ્રકે કચડી નાખી 6 મહિલાઓના ઘટના સ્થળે થયા મોત। મહારાષ્ટ્રના જાલનામાં બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે। સમુદ્રી એક્સપ્રેસવે પર ફૂલ સ્પીડમાં આવી રહેલી ટ્રકે 12 મહિલાઓને કચડી નાખી હતી। તેમાંથી 6 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે। 6 મહિલાઓને ગંભીર રીતે ઘાયલ થયા છે। તો તમામ મહિલા સમુદ્રી એક્સપ્રેસવે પર કામ કરી રહી હતી। જ્યારે ટ્રક તેમના પરથી ફરી વળી ત્યારે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મૃતકોની સંખ્યામાં વધવાની આશંકા છે, કેમ કે ઘાયલોમાં કેટલીક મહિલાઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે મોટી સંખ્યામાં મજૂરો રોડ પર કામ કરી રહ્યા હતા। ટ્રક નાગપુરથી મુંબઈ તરફ જઈ રહી હતી અને સમુદ્રી એક્સપ્રેસવે પર કામ કરી રહેલી મહિલા મજૂરોને કચડીને આગળ નીકળી ગઈ હતી। ઘટનાની સૂચનાની મળતાની સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને સમુદ્રી રાજમાર્ગ પર રોડની સાઈડમાં મહિલાઓની લાશો પડી હતી અને આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકો શબ્દ થઈ ગયા હતા। પોલીસને આ ઘટનાની સૂચના આપવામાં આવી હતી કે જાલના તાલુકાના પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી અને આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ કાર્ય શરૂ કર્યું હતું અને અમુક ઘાયલ મહિલાઓ અને મજૂરોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। તો આ ઘટનાને લઈ લોકોમાં ભારે આક્રોશ છે અને પોલીસે આ મામલે તપાસ કરી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।